રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળજી પ્રાથમિક શાળા નંબર 65 ખાતે એક અનોખો સ્ટીમ અને રોબોટિક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ અદ્ભુત વર્કશોપમાં ધોરણ 1 થી 8ના 200થી વધુ વિદ્યાર્થીઓએ મન મૂકીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન બાળકોએ કાગળના વિવિધ આકારો અને ગણિતની સામગ્રીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પ્રયોગોની નવી યુક્તિઓ શીખી હતી અને જાતે જ સુંદર શૈક્ષણિક રમકડાનું નિર્માણ કર્યું હતું. પ્રવૃત્તિમય શિક્ષણ મેળવીને બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી અને સ્મિત રેલાયું હતું. આ પ્રસંગે વર્કશોપના ટ્રેનર પારસ રાવલે બાળકોને ખૂબ જ રસપ્રદ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે સીઆરસી રમેશભાઈ જેઠવા અને યુઆરસી સંદીપભાઈ ડાંગરે ખાસ ઉપસ્થિત રહી બાળકોના આ અદ્ભુત પ્રયાસને બિરદાવ્યો હતો. મહાનુભાવોએ જણાવ્યું કે આ પ્રકારના વર્કશોપથી બાળકોમાં ગોખણપટ્ટી દૂર થશે અને ગણિત વિજ્ઞાન જેવા વિષયો પ્રત્યે રસરૂચિ વધશે તેમજ તેમની લાઈફ સ્કિલ્સનો પણ સુંદર વિકાસ થશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ અને વ્યવસ્થિત બનાવવા માટે શાળાના શિક્ષકો ઈલાબેન, સોનલબેન, નૂતનબેન, મિત્તલબેન અને સંજયભાઈએ ભારી જહેમત ઉઠાવી સુંદર વ્યવસ્થા સંભાળી હતી. अब तकના શૈક્ષણિક કાર્યક્રમમાં આજે એક બહુ સરસ મજાનો તમને બાળકોનો કાર્યક્રમ અમે નિર્દેશન કરી રહ્યા છીએ. ખાસ કરી અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં જે કંઈ ઇતર પ્રવૃત્તિ થઈ રહી છે એને કારણે બાળકોમાં લાઈફ સ્કિલ સહિત તમામ જે સર્જનાત્મક જે વાત છે એનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે એક સર્વાંગી વિકાસના ભાગરૂપે આજે સ્ટેમ એન્ડ રોબોટિકનો એક સુંદર મજાનો સેમિનાર, બાળકો હસતા રમતા સુંદર મજાની અલગ અલગ કૃતિઓ નિર્માણ કરતા હતા. ત્યારે ખરેખર એક શ્રેષ્ઠ બાબત છે અને એક મા બાપે પણ બાળકોની લાઈફ સ્કિલ બાબતે ખૂબ જ આગળ આવવું જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ. આજે શિક્ષણ સમિતિની શાળા નંબર 65ની અંદર આ એક સુંદર મજાનો સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેના લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ આજે ઉમળકાભેર ભાગ લીધો હતો. અને ખાસ કરીને નાના બાળકોના જે મુખારબિંદુ પર જે આનંદ હતો કે કંઈક પોતે સર્જન કર્યું છે, કારણ કે જ્યારે ક્રિએટિવિટી ખીલતી હોય છે ત્યારે બાળકોની સર્જનાત્મક શક્તિ છે એ ખીલતી હોય છે અને એને ગમતું હોય છે. શિક્ષણના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે આપણે શાસનાધિકારી શ્રી જેઠવા સાહેબ સાથે વાત કરીશું. જેઠવા સાહેબ, ખાસ કરીને જે આજનો આ કાર્યક્રમ સુંદર હતો, સરકારી શાળામાં બહુ ઓછા કાર્યક્રમો થતા હોય છે, ત્યારે આજનો આ કાર્યક્રમ ખરેખર એક સારો હતો. આ બાબતે તમે શું કહેશો? આરએમસી હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે એમાં એક ઉત્સાહનો સંચાર થયેલો જોવા મળે છે. પ્રવેશ ઉત્સવ સફળતાપૂર્વક સૌ આચાર્યશ્રીઓએ પૂર્ણ કર્યો અને હવે શૈક્ષણિક સત્ર ધમધમમાં લાગ્યું છે. એમાં આજે પંડિત દીનદયાળ પ્રાથમિક શાળાની અંદર બેગલેસ ડે અંતર્ગતનો જે શનિવાર છે એ શનિવારની આ જે બધી પ્રવૃત્તિઓ જોઈ અને ખૂબ જ આનંદ થયો છે. બાળક જે રોબોટિક પ્રવૃત્તિ અને જે વિવિધ પ્રકારના જે મેથ્સ અને સાયન્સના જે ધ્યાનમાં લઈ સિદ્ધાંતોને અને જે આકારો બનાવી રહ્યા છે અને એમના ચહેરા ઉપર જે ખુશી, આનંદ અને કંઈક સર્જનાત્મકતાનો જે આનંદ છે એ જોઈને મને પણ ખુશી થાય છે. અને વિશેષમાં વાત કરું તો પારસભાઈ રાવલ જે રાજકોટના એક નાગરિક છે, પોતે એન્જિનિયર છે અને આ પ્રકારની એક સેવાકીય પ્રવૃત્તિ તેઓ શનિવારના રોજ કરી રહ્યા છે અને પોતાના ખર્ચે અને પોતે જ એના સાધનો અને જે કંઈ વસ્તુઓ જોઈએ એ બધું લઈ અને શાળાએ પહોંચે છે અને શાળાની અંદર બાળકોને ગમત સાથે જ્ઞાન અને સર્જનાત્મકતાનો જે આનંદ મળે છે એવી સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ માટે એમનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું. શાસનાધિકારી જેઠવા સાહેબે ખૂબ જ સરસ વાત કરી. ત્યારે સમગ્ર જે આયોજન સેમિનાર છે એ જે એમાં સેવા આપી રહ્યા છે એ પારસભાઈ રાવલ સાથે આપણે સીધી વાત કરીશું. પારસભાઈ, ખાસ કરી અને જે આજનો આ સેમિનાર હતો એ સેમિનાર બાબતે શું હતું, કેવા આકારો નિર્માણ કર્યા અને આ સેમિનાર પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે? આ સેમિનાર પાછળનો ઉદ્દેશ એવો છે કે બાળકો છે એનું એજ્યુકેશન પ્રત્યેનો લગાવ વધે. આજનો સેમિનાર છે એ આઈસ્ક્રીમ સ્ટિકની મદદથી આપણે મિકેનિક્સની ગેમ બનાવી છે, જેમાં બાળકો ટ્રાયેંગલ છે, સ્ક્વેર ને એવા અલગ અલગ શેપ બનાવે છે અને એના લીધે એમને એમનું મેથ્સ ને એ શીખવા મળે છે. મારો ઉદ્દેશ છેલ્લા 9-10 મહિનાથી છે કે બાળકોમાં ક્રિએટિવિટી જાગે અને આ જે બધા વર્કશોપ છે એ સ્ટેમ રિલેટેડ હોય છે અને રોબોટિક્સ રિલેટેડ હોય છે, જેમાંથી એની મોટર સ્કિલ ને અલગ અલગ સ્કિલ ડેવલપ થતી હોય છે.
ખાસ કરી અને જે આ શિક્ષણ બાબતે તમે આજે આને આવરી લીધું છે તો આમાં બાળકને એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બીજું શું શીખવા મળશે? એક્ટિવિટી બેઝની લર્નિંગ સાથે એને ટીમવર્કમાં કામ કરવાનું શીખવા મળશે. એને બુક વગર પોતાની રીતે ઇમેજિનેશન કરવાનો આઈડિયા પણ એને આવશે.